અત્યારે સૌથી વધુ કોઈ નારાજ છે તો એ રાજુ કરપડા છે અને રાજુ કરપડા સૌથી વધુ નારાજ છે તો સોશિયલ મીડિયા ઉપર છે. અત્યાર સુધી સમય એવો હતો કે રાજુ કરપડા હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, જેને અખબારોમાં સ્થાન મળતું નહોતું, ટેલિવિઝનવાળા તેમને બતાડતા નહોતા, તે વાત તો લોકોની જ કરતા હતા, પ્રશ્ન લોકોના ઉપાડતા હતા. પણ હવે રાજુ કરપડા આમ આદમી પાર્ટી સાથે નથી અને જ્યારે સોશિયલ મીડિયા તેમને સવાલ પૂછે છે ત્યારે તે નારાજી છે. ખેર, આ નારાજગી લાંબો સમય નહીં ચાલે. સોશિયલ મીડિયા અને રાજુ કરપડા મિત્રો છે, સાથે રહેશે, સાથે વાત કરશે, ક્યારેક ઝઘડશે પણ ખરા. પરંતુ રાજુ કરપડા ભાજપમાં જઈ રહ્યા છે કે નહીં તેની ચર્ચા ચાલે છે. ચાલો વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. સરકારે એવી ઝડપે સલાક વ્યવસ્થા ગોઠવી હતી કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય તો અખબારમાં તેને સ્થાન મળે નહીં, ટેલિવિઝનમાં તેને જગ્યા મળે નહીં. પણ સમયનું ચક્ર આગળ વધતું ગયું. જ્યારે ટેલિવિઝન અને અખબાર આમ આદમી પાર્ટીને જગ્યા આપતા નહોતા ત્યારે સૌથી વધુ તેમનો અવાજ કોઈ બન્યું હોય, તેમનો હાથ કોઈએ પકડ્યો હોય તો એ સોશિયલ મીડિયા હતું. સોશિયલ મીડિયા રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા આવા 50 નેતાઓ છે કે જેનો અવાજ બન્યો હતું. અને રાજુ કરપડાને આ વાત પસંદ હતી કારણ કે સોશિયલ મીડિયા તેમની વાત મૂકતું હતું. પરંતુ હવે સમયનું ચક્ર બદલાયું. રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટીના નથી. ત્યારે એમને એવું લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના ઇશારે તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. તો રાજુ કરપડાને એક સવાલ પૂછવાનું મન થાય કે રાજુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તો તમે અમને પ્રેમ કરતા હતા, અમે તમને પ્રેમ કરતા હતા. આજે આપણો પ્રેમ કેમ બદલાઈ ગયો? મળીશું ત્યારે રૂબરૂ વાત કરીશું. પરંતુ હવે પાછો પેલો સવાલ, રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જશે? લોકો કહે છે કે કોંગ્રેસમાં જશે, કોઈ કહે છે અપક્ષ લડશે, કોઈ કહે છે ખેડૂતોનો અવાજ બનશે, કોઈ કહે છે સ્વૈચ્છિક સંસ્થા ખોલશે. પરંતુ અમારી જાણકારી એવી છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જશે કારણ કે ભાજપને આવો શક્તિશાળી નેતા બહાર ઊભો રહેલો પસંદ નથી. કારણ કે જે બહાર છે તે ડરાવે છે. ક્યારે જશે એવો એક પ્રશ્ન છે. એક એવી પણ ચર્ચા છે કે 20મી ફેબ્રુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નવા નિયુક્ત થયા છે, નીતિન નબીન, એ અમદાવાદની, ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે રાષ્ટ્રીય પ્રમુખ થયા પછી. જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવતા હોય ત્યારે આપણે એમને કોઈ સ્મૃતિચિહ્ન આપતા હોઈએ છીએ. જાણકારી એવી છે કે નીતિન નબીનને ગુજરાત ભાજપ એક સ્મૃતિચિહ્ન આપશે અને એ હશે રાજુ કરપડા. રાજુ કરપડા નીતિન નબીનના હાથે કેસરીઓ કરશે એવી જાણકારી છે. આ સમાચાર ખોટા પણ હોઈ શકે, પણ ત્યાં સુધી 20મી તારીખની રાહ જોવી પડશે કે નીતિન નબીનની હાજરીમાં રાજુ કરપડા ભાજપમાં જાય છે કે નહીં. આજે નહીં તો કાલે કોઈક નિર્ણય તો રાજુ કરપડા લેશે. પરંતુ અત્યારે રાજુ કરપડા કોથળામાં પાંછેરી ફેરવી રહ્યા છે એટલે તેમનું મન કળાતું નથી. હવે તે ખુલીને બોલતા નથી. સૂચના છે ચૂપ રહેવું. જોઈએ આપણા મિત્ર રાજુ કરપડા ક્યારે શું કરશે તેની બધાને જ ખબર પડશે, કારણ કે ખાનગીમાં તો કંઈ થશે નહીં. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો. અને રાજુ કરપડા ભાજપમાં જશે કે નહીં અને જશે તો ક્યારે જશે તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. નમસ્કાર.